વડોદરામાં ભારદારી વાહને વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અટલાદરા કલાલી બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ડમ્પર ચાલકે આધેડને અડફેટમાં લેતા આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વડોદરામાં ભારદારી વાહને વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। અટલાદરા કલાલી બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં માતેલા સાંઢની જેમ આવેલ ડમ્પર ચાલકે આધેડને અડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું। બેફામ બનેલા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર ચાલતા ડમ્પર એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો, જ્યાં આધેડનું મોત નીપજ્યું હતું। અકસ્માતમાં તાંદલજામાં રહેતા રફીકભાઈ નામના આધેડનું મૃત્યુ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી। પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને ડમ્પર પર વીએમસીનું પોસ્ટર લાગ્યું હતું। કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડમ્પર ચાલતું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। એવું છે કે મારા કોર્ટ તરફથી અહીંથી નીકળવું હતું, તે સમયે એક ટ્રક ચાલક હતા અને દાદાનું એક્સિડન્ટ થયું હતું, તો ત્યાંથી ઘસડતો માર્યો હતો અને ઘણું દાદાનું અહીંયા ઘટના સ્થળે નીકળ્યું હતું। સામે ટ્રક હતી અને ટ્રક ડ્રાઈવરનું એવું કેવું છે કે વીએમસીની ટ્રક છે, અમે માટી ભરીને અહીંયાથી દિવસ રાત ચલાવીએ છીએ। સાહેબ હવે એવું કહી રહ્યા છે કે મેમ તો કાયદેસરની જોવા જઈએ તો 4 વાગ્યા સુધી પરમિશન નથી, છતાં પણ એવું કહે છે કે વીએમસીની ટ્રક હતી અમારી, બરાબર, માટી ભરીને અમે લઈએ છીએ। આ તો અમારે કોની પર સવાલ ઉઠાવવો? કાર્યવાહી તો સાહેબ છે જે તે છે, એમના પરિવારજનોને ન્યાય મળે એની તો માંગણી કરી શકાય, એનાથી વિશેષ મારાથી કશું ના કહેવાય। પોઈન્ટ એવો થઈ ગયો છે 3 રસ્તા કે અહીંયા ટ્રાફિક ફૂલ જ થઈ જાય છે, એમાં હવે ટર્નિંગ બી એટલો ડેન્જર થઈ ગયો, ખબર નહીં એટલે આ કઈ રીતે આ ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું એ બી ખબર ના પડી। નો એન્ટ્રીમાં વાહનો મોટા ઘૂસી જાય છે, કોઈને બી ખ્યાલ નહીં, પોલીસ શું કરી રહી છે એ બી ખબર નહીં, તંત્ર શું કરી રહ્યું છે ખબર નહીં, અને આવી રીતે જીવ જતા જ રહે છે ઘડી અહીંયા 2 થી 3 આવા ફેટલ થઈ ગયા। આ વ્યક્તિનો જીવ અત્યારે ગતો રહે, શું લેવાનું? આ વ્યક્તિના પરિવાર કોની કને જશે? હવે મોટી ગાડી છે એટલે મોટા ભારદારી વાહનો નો એન્ટ્રીમાં જ ઘૂસી જાય છે, જ્યારે ત્યાં નો એન્ટ્રીમાં ઘૂસી જાય છે, એટલે લેવાનું શું? હવે કઈ રીતનું સેટિંગ ચાલે છે એ ખબર જ નથી પડતી।